હાલો કરો. રેડી થઈ ગઈ સીજ જવું લઈ જોવા. વારે વાહ, તારું ફ્રોક ને દેખાડ ઉભી છે ના. વાવ, એ ચાલ હેઠું રાખ દે, નીચું રાખ દે કપડા, હેઠું રાખ દે. કમેન્ટ માં કહેજો. વાવ, તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આપણને 8:30 જેવું થયું હોય છે ને આજે છે આપણો સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ. એટલે સૌથી પહેલા તો બધાને આ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. મારે તો હમણાં વિડીયોમાં આવવાનું ન આવવાનું ને એવું હાલતું હોય તો આજ શનિવાર છે ને બરોબર આપણે 15મી ઓગસ્ટ આજે આવી તે પછી છે ને આજે હમણાં તે દિન આપણે ક્યાંય ગયા નથી, નીકળાનું નથી. ટૂંકમાં અત્યારે કામ એટલું છે ને કે વાત વારો નતો આવતો વિડીયો શૂટિંગ કરવાનો કે ફોન હાથમાં લેવાનો કે કામ જ એવું જરૂરી છે. પણ તોય અત્યારે છે ને આજે 15મી ઓગસ્ટ છે ને એટલે પછી નક્કી કર્યું કે આજના દિવસે છે ને આપણે ક્યાંક જઈએ બાર આટો મારી આવીએ. આજ ખાસ આટો મારવા એવા હાટું પ્રિયલે કીધું એટલે કે પ્રિયલે કીધું કે મારે લાઈટો જોવા જવું ને હું છે ને નગરપાલિકામાં અહીંયા હોય ને એ નગરપાલિકા વાળાએ આ વખતે આખા પોરબંદર ને બહુ ડેકોરેશન બહુ સરસ આયોજન કર્યું. એટલે આખું પોરબંદર આજે જે લાઇટિંગ છે ને એની કેવું ડેકોરેશન કર્યું ને એ તમને બતાવવા જવાનું, એ તમને બતાવવાનું છે અને પ્રિયલ ને લાઈટો જોવા લઈ જવાના છે. એટલે ને બીજી વસ્તુ એ કે અમારે પોરબંદર નગરપાલિકાએ છે ને એક રીલ બનાવવાનું કીધું હતું કે આખું પોરબંદર જે ડેકોરેટ કર્યું ને એની તમારે એક રીલ બનાવવાની છે ને રીલ બનાવીને જે સારામાં સારી રીલ આવી છે ને એ પેલી 3 રીલ ને ઇનામ સિલેક્ટ કરીને ઇનામ આપવામાં આવશે. એટલે મારે શૂટ કરવા જવું હતું પણ જોબ નો ટાઈમ એવો છે ને એ કમ્પ્લીટ કરી લઈએ ને આપણે તો છૂટીએ તો પછી છે ને ટાઈમ નથી રહેતો, થાકી ગયા હોય, ઘરે આવું રીલ શૂટ કરવા માટે પાછા 2 જણા જોઈએ એટલે પછી આપણે એમાં પાર્ટિસિપેટ નથી કરી રહ્યા. પણ કોઈ વાંધો નહીં, આપણે તમને આ મોટા વિડીયો ની અંદર છે ને જેટલું શૂટ થાય ને એટલું કરી લેવું અમે. બાકી કમેન્ટ તો આવી છે આમાં કે વિરમભાઈ પોરબંદર માં કે લાઇટિંગ બહુ મસ્ત આ વખતે ગોઠવાઈ રહી છે, અમે કે વિડીયો જોયા હતા, બહુ સરસ કર્યું છે. તમે રીલ તો જોઈએ જ છે, આજે તમને લોંગ વિડીયો માં આખું બધું બતાવી દઈએ. કેમ થાય રોકેટ જાય એમાં જો જાય જાય ને જો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્રતા દિવસ કે હાર્દિક શુભકામનાएं. વંદે માતરમ. ભારત માતા કી જય. અત્યારે આપણે ઉભા ને જળેશ્વરે આપણે મંદિર છે ને એની અહીંયા ઉભી ગયા આપણે લાઈટ જોઈ હતી ને હું કાલો બતાવી દઈએ. હા, એને આવું બહુ ગમે, લાઈટ હોય ને એટલે એને એવું થાય કે મેળવાયું તમને સાધન નો અવાજ આવતો હોય છે કેમ કે સાધન નું પુલ છે. જો અહીંથી છે ક્યાંય સુધી હજી તો આગળ પૈગા નથી આપણે. ત્યાંથી શરૂઆત કરી આખો M0 આવી રીતના ડેકોરેટ કરેલો છે. હા જો માછલી છે. જેટલી રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ છે ને એમાં તિરંગાની લાઇટિંગ બધી જો છે ક્યાંય સુધી આમથી પીવા સુધી. હજી આપણે બીજી લાઈટ જોવા જાવ ને હજી આગળ હે હજી. હા મસ્ત જોઈશું આપણે. હાલો બીજી લાઈટ જોવા જઈએ. મજા આવી ગઈ ને? મજા આવે ને? હવે બીજું કુવાનું પે ઘરે કહેતી કે હોઈ જાઉં.
ઈ તો જો ઝાડવાનું દેખી ગયા કેવું ડેકોરેટ થયું મસ્ત. વાવ કેટલા હા. ઈ વર્તે ગઈ જો તો અત્યારે આપણે આવ્યા છે ને નગરપાલિકાએ, પોરબંદરની મહાનગરપાલિકા જ્યાં અમારે કાયમ આવવાનું હોય. તો એ ડેકોરેટ કરીને એટલે આપણે વિડીયો શૂટિંગ કરવા આવ્યા હતા. પીયું દેખવું જોયું તો કે આ ગાડી કે પપ્પા હલાવતા હોય જો અમારી ગાડી અહીંયા બહાર પીડ્યા છે, બાકી અમારે અંદર પાસે છે ત્યાં હોય કરવા. પણ હમણાં છે ને જન્માષ્ટમીનો મેળો આવે ને એટલે એના પ્લોટની ને હરાજી છે ને અહીંયા કમ્પાઉન્ડમાં રાખેલી છે. મેળો હજી આવશે, હવે આવશે મેળો દીકા હજુ થોડાક દી પછી આવશે. તો એની હરાજી અહીંયા પ્લોટિંગની ચાલુ હોય ને એટલે હમણાં આપણું એ પાછું રોકાઈ ગયેલું છે. 7-8 દિવસ હાલવાનું છે. બાજુ મહાનગરપાલિકાનું ડેકોરેશન કેવું કર્યું, કેવું ડેકોરેશન કેવું મસ્ત થાય જો સરસ. અલગ અલગ લાઇટિંગ થાય છે જો ફરે પીયું જો ગોળ ખાઈ નહીં તું? જો ફરે વાવ પ્રિયલ જો પપ્પા છે ને પપ્પા અહીંયા કામે આવતા હોય આવે ને કાયમ સવારે અહીંયા આવવાનું હોય મારે. હા. પીયું ક્યાં પીયું તો આવી ગઈ ને બીજી લાઈટો જોવા હે કેવી છે? તો હવે આવી ગયા આપણે જો અહીંયા આપણા દેશને આઝાદ કરાવ્યો ને એ આપણા ગાંધી બાપુનું જન્મ સ્થળ છે ને અહીંયા કીર્તિ મંદિર. આપણે અંદર ગયા હતા, આપણે વિડીયો શૂટિંગ કર્યો હતો દિનાથી નીતિનભાઈ આવ્યા હતા તે ગયા હતા. એ પછી પેલા અમે એક વખત આવી ગયા હતા, 104 વખત આવી ગયા. તો ગામમાં એવો ટાઈમ હોય ને તો આપણે અહીંયા આવીએ જ છીએ ને આજે જો મસ્ત ડેકોરેશન કર્યો કેવું મસ્ત થઈ ગઈ છે. અત્યારે પણ છે ગાંધી ને બાપુનું ઘર છે ને આખું શણગારી દીધું, આખું પોરબંદર શણગારે તો જેની આપણા દેશને આઝાદી અપાવી એને તો એનું ઘર તો શણગારવું જ જોઈએ ને. તો છે ને એનો ટાઈમ અત્યારે બંધ થઈ ગયો, સમય પૂરો થઈ ગયો એટલે બાકી તો આખો દિવસ ચાલુ જ હશે. જો આપણે અત્યારે ટાઈમ બંધ મળશે હોય. ત્યારે પાછા એક દી અહીંયા આવશું અંદર તમને અંદરથી તો આપણે શૂટિંગ કરીને બતાવેલું જ છે. આજ તો આપણે સ્પેશિયલી ડેકોરેશન જ જો બતાવવા નીકળ્યા. અહીં બાજુમાં જ છે ને શ્રીનાથજીની હવેલી એ છે જે આ દેખાય ને આ શ્રીનાથજીની હવેલી ભગવાનનું છે એની બાજુમાં માણેક ચોકમાં જો આ બાપુનું ગાંધી બાપુનું સ્ટેચ્યુ છે ને એ જોડ્યું. અસલ છે ને પીયું મસ્ત લાઈટ છે ને અહીંયા ઉતારો ત્યાં ઉતારું. હા લે અહીંયા ઉતારી લઉં પાછું બસ. તો પોરબંદર આવો ને તો કીર્તિ મંદિરની જરૂર મુલાકાત લેજો. બહુ મસ્ત છે આપણું ગાંધી બાપુ જન્મ સ્થળ છે. આપણે તો જઈએ એવા કોઈ પહેલી વખત આવતા હોય કોઈ બહારથી આવતા હોય તો જરૂર આવજો. હાલો હવે બીજું જોવા જઈએ. કાં પીયું જોવા જઈએ. આપણે ફુવારો છે ને રિલાયન્સ ફુવારો ચોપાટી પાસે હમણાં મેળો થાય ત્યારે તો એ પબ્લિક ખમાશે છે. અહીંથી જ નીકળવાનું થતું હોય આપણે જ્યાં મોરલા કેમ હે બાકી જો મોરલાની લાઈટ આખા હરો હર થાંભલામાં મોરલા બીજું આપણું રાષ્ટ્રીય પક્ષી છે ને મોર. એ તો ડેલી માટેના છે. હા. એ તો કાંઈ બીજા પોલ ઉભો કર્યો અને ડેકોરેશન ડેલી માટેનું છે. એ તો એનું આ 15 ઓગસ્ટનું ખાસ કેવું ફરે ગોળ ગોળ ફરે પીયું એને ત્યાં બહાર જવાય ત્યાં ન જવાય ત્યાં સાધન નીકળે શું કરે પાસે જઈને જોવું તારે પાસે જવું જો આગેથી જોતો હતો ને અમે એવું કઈ કે મારે પાસે જઈને જોવું ત્યાં એને ઉઠા ઉપર ચડાવી દેતી જો હવે અહીંથી હતું નામ નથી લેતું
ભાઈ હાલો હવે ઘરે જવું ને તો જો વાહ કેવું ફરે ગોળ 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 ફરે ને નીંદર ય નહીં આવે. યાર બપોરે થોડીક વાર જ હોતી હતી જાજી ઘણી હોતી નહીં નહીં તોય નીંદર નથી આવતી ને ઘરેથી ક્યાં હુઈ જવું તું રિક્ષામાં ચડવા ટાણે ને આમ અરખાઈ અરખાઈ ને તૈયાર ય થઈ ગઈ હવે અહીં કેટલી ઘડી ઊભું પીયું હે તારે ખબર પડવી અહીં. તારે ખબર પડવી હે? હા પાડે હમણાં છે ને બીજી લાઈટું જોવા જવાનું છે. હજી આ કેટલા દિવસ રહેવાનું હજી કાલનો દિવસ. કાલનો દિવસ હજી રહેવાનું છે કા બીયું ને આમાં બધા આપણે ઘણા બધા વિડીયો શૂટિંગ બધા ઘણા બધા કરે છે આપણે રસ્તામાં જોતા આવ્યા છે નહીં પ્રિયલ જો બધા કરતા હતા હા લાઈટું ને બહુ મસ્ત છે હાલો હવે આગળ જાઉં ને આપણે કે હજી અહીંયા જ ઉભવાનું છે અહીંયા જ રહેવાનું છે લે તો સવાર સુધી અહીંયા જ ઉભું ટીંગાભાઈ નહીં જીતુભાઈ. હાલો તો હું જાઉં ને બાય બાય તમે પપ્પા દીકરી અહીં ઉગજો હું જાઉં ઘરે જવા દે. જવાબ દે નઈ દે જવાબ જાય બીજા બચ્ચા પાટી આપડે ફોટા પાડવા વિડા ઉભી ગયા જોવા હાતું હાલો હવે આપણે જાવી. હાલો પછી આવશું પાછા હો હાલો શું લીધું જોયો પીયુનો ફુગ્ગો. લાલ કલર નો ફ્રોક નું મેચિંગ એમાં ફૂગો લીધો અમે આવી ગયા જો અહીંયા ફુવારો આ બાજુ જો બસ નીકળી મોટી મોટી બસ આડી આવી ગઈ જો. લાઈટું જો બસ હટે ને એટલે લાઈટું દેખાય. જો ઉપર જો કેમ બાકી લેજર લાઈટ એટલે તો વાવ જો આમ જો કેવી થાય આવો નજારો પોરબંદર માં કોઈ દી નતો થયો આજ પહેલી વખત આવો નજારો જોવા મળ્યો ને આ મેન ફુવારો આપણો મેન આપણે ગામમાંથી જવાનું હોય અહીંથી જ નીકળવાનું હોય જો આ બાજુ અમારી માલુબા સ્કૂલ ત્યાં છે ને ઝાડવાડા ને એટલે દિવાલ ને એટલે હવે સ્કૂલ દેખાતી નથી. દેખાતું નથી ને આ બાજુ છે આપણું હા ત્યાં લેડી હોસ્પિટલ. એમાં આપણે શિવ નો જન્મ થયો શિવ નો જન્મ થયો હમણાં કાવ્ય નો જન્મ થયો એ ડેકોરેટ કરી જો. એ ડેકોરેટ બહુ કરી દેખાય છે હજી આપણે ભણવા સુધી આવતી રોજ 11 12 ધોરણ મેં કર્યા અહીંયા હા આ લાઈટ હવે આગળ જશે ને હવે તો ત્યાં જોવું કે 15મી ઓગસ્ટ નું બહુ સરસ આયોજન કરેલું છે મસ્ત ડેકોરેશન લાઈટિંગ નું કર્યું છે તો એ બને આપણે જો આજ વિડીયો ના બહાને કે હાલો ભાઈ આપણે ડેકોરેશન જોતા આવીએ તો બહાર નીકળ્યા નકર તો વારો નતો આવતો. અને ઝાડવામાં ને લાઈટું છે ફૂલ લાઈટું જો ઓલી બાજુ છે આખી બહુ મસ્ત કર્યું ને આજે રજા હોય છોકરાઓને બાળકોને મોટાઓને પબ્લિક હા તારો ફૂગો છે ઘરે જઈને કોને કોને દેખાડી એ સીધી દોડીને સીધી દાદી ને કેમ ફૂગો લીધો ફૂગો નહીં હાલો તો હવે જાઓ ને દાદી વાટ જોતા ગયા હોય તો પ્રિય સીધી એમ કે દાદી વાટ જોતા તો જો એટલું ડેકોરેશન હતું. આ વિડીયો હવે આપણે એન્ડ કરી દઈએ બહુ લાંબો થઈ જશે. હવે આપણે ઘરે જઈએ કાં પીયો કઈક નાસ્તો કરતા જાઉં બરોબર ને. હા વિડીયો ગમ્યો હોય તો લાઈક એ ઘરેથી નીકળ્યા ને પછી કેતી હતી પપ્પા એ કે વા નથી કેતી ખાવા જાવું પછી આ લાઈટો જોઈને ભૂલી ગઈ હતી એને વાહ મજા આવી હતી ઓલું ગોળ ગોળ ફરતો હતો ને ત્યાં એને બહુ મજા આવી હતી ને ચાલો હવે આપણે વિડીયો ને અહીંયા એન્ડ કરીએ. વિડીયો કેવો લાગ્યો એ કેજો. ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.